શરૂઆતમાં આજે ખાસા સમય પછી વાત કરવી છે બીઝેડ ગ્રુપના એવા કૌભાંડની, જેમાં ખૂબ મોટી કડી પોલીસને હાથ લાગી છે. સીઆઈડી તપાસ કરી રહી છે, એક પછી એક એજન્ટ પકડાઈ રહ્યા છે. પણ આ વખતે અરવલ્લીની શાળામાં જે થયું એ દ્રશ્ય કદાચ શાળાના બાળકોના ભાગમાં નહોતું આવવું જોઈતું. અરવલ્લીનો મેઘરજ તાલુકો, મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળા. ભેમાપુર પ્રાથમિક શાળામાં ભણાવતા એક શિક્ષક, જેમનું નામ વીડી પટેલ, એજન્ટ તરીકે કામ કરે છે. આખા જિલ્લાને ખબર, શાળામાં ભણતા બાળકોના મા બાપને પણ ખબર કે અમારા સાહેબ છે એ તો કરોડપતિ છે, કેમ કે એજન્ટ તરીકે કામ કરીને એક પછી એક માણસોને લાલચ આપીને સ્કીમમાં વારંવાર સરસ વળતર મળશે એવું રોકાણ કરાવ્યું છે એમણે. પણ એનો કોઈ જ પાયો કે દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ્સ કે પરવાનગીઓ કશું છે નહીં એમની પાસે. એટલે બધાને ખબર કે સાહેબ એજન્ટ છે, બધાને ખબર કે સાહેબ કરોડપતિ છે. કોઈને એ નહોતી ખબર કે પોલીસ એક દિવસ આવશે, દરવાજા ખટખટાવશે અને ચાલુ શાળામાંથી શિક્ષકને લઈને જશે. આજે એ પ્રકારના દ્રશ્યો અરવલ્લીમાંથી સામે આવ્યા. વીડી પટેલની ધરપકડ કરવામાં આવી છે. બીઝેડમાં અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયા ચાઉ કરી ગયા છે બીઝેડ, એવી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે એફિડેવિટ કોર્ટમાં કરી છે, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન અરજી કરી હતી. 1 મહિના ઉપરાંત સમયથી વારંવાર જામીન અરજીઓ છતાં પણ એક પછી એક ગુના દાખલ થઈ રહ્યા છે, નવા નવા કેસ થઈ રહ્યા છે. પરંતુ બીઝેડને કોઈ રાહતના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા. અને એમાંય જ્યારે મુખ્ય એજન્ટ એક પછી એક પકડાતા જાય અને એ લોકો નામ લેતા જાય, ત્યારે આ કેસ બીઝેડ માટે વધારે ને વધારે પેચીદો બનતો જઈ રહ્યો છે. પોલીસે શું કહ્યું આ કિસ્સામાં, સાંભળીએ. देखिए, जैसे हमने बीजेड के केस में लगातार हम जो है जो एजेंट्स हैं उनकी हम जो है पूछताछ और उनका रोल हम क्लियर करने की कोशिश कर रहे हैं. तो इसी उसमें जो है ये विनोद पटेल करके हैं. तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं. तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है. तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है बीजेड वाले केस में. तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था इस स्कीम में और लगभग 1300 लोगों से इन्होंने जो है मतलब इन्वेस्ट कराया था. तो ये सबसे बड़े एजेंट में से एक है. तो इनका रोल जो है इसमें आया है, तो इसलिए इनकी धरपकड़ की गई है. कितना कमीशन मिला है उसको? देखिए, जैसे मैंने बताया कि अलग अलग लेवल पे जितने आप ऐड करते रहते हैं तो उसमें उसके हिसाब से मिलता रहता है कमीशन. तो लगभग 1 करोड़ से ज्यादा की अभी मतलब प्राथमिक तौर पे बात निकल के आ रही है कि 1 करोड़ से ज्यादा का कमीशन इन्होंने लिया था. जी, जैसे कि खुद एक टीचर है, तो इन्होंने जो है जो इनका जो मेन जो इनका नेटवर्क था वो टीचर्स में ही था. इसीलिए जो शुरू में ये सबसे पुराने, खुद भी इन्होंने जब रोकड़ किया था तो सबसे पुराने जुड़े हुए लोगों में से भी यही है. इसीलिए सबसे बड़े एजेंट भी बने. और ज्यादातर लोग जो इन्होंने जो वहाँ से मोडासा से मतलब जिनको लालच दिया है वो टीचर्स ही हैं. उसके अलावा जब ये स्कीम फैल गई तो टीचर्स के अलावा भी लोगों ने जो है इसमें पैसा लगाया.